આ પંપો હાલમાં આપણે ભાડે લીધેલા છે આ ચોમાસાની ઋતુ માટે, અને પાઇપિંગ સિસ્ટમની જે છે તે આપણે કરાવડાવી છે અંદાજિત 6 કરોડની આસપાસ. ગઈકાલના આજવાના જે દરવાજા લોક કરેલા જે હતા એ જે આપણે સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ ચેનલ બનાવી હતી એની કામગીરીને ધ્યાનમાં રાખીને જે આપણે ડીવોટરિંગ કરતા હતા એના અનુસંધાને દરવાજા બંધ કરેલા હતા. અને ગઈકાલ રાત્રે જે 211.30ની જે સપાટી ક્રોસ થઈ તે વખતે આપણે રૂલ લેવલ જાળવવા માટે 15 ઓગસ્ટ સુધીના જે 211નું રૂલ લેવલ જાળવીએ છીએ એના અનુસંધાનમાં દરવાજા ખોલવામાં આવેલા. ગયા અઠવાડિયાની અંદર આપણે સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ અંતર્ગત 14 પંપ પૈકી 6 પંપ ચાલુ કર્યા હતા. એ પંપોને આપણે ચાલુ રાખેલા હતા. ગઈકાલથી આજવાના દરવાજા ખોલવામાં આવેલા છે અને પંપોને હાલમાં બંધ કરવામાં આવેલા છે. હાલમાં 14 પંપ કાર્યરત થઈ ગયા છે. જે 211નું લેવલ થયા બાદ એનાથી લેવલ ઊંચું કરવા માટે પંપ ચાલુ કરવામાં આવે. પંપ સફળ જ છે. આપના માધ્યમથી બહુ સ્પષ્ટતાથી કહીશ કે આજવા સરોવરમાં અત્યાર સુધી 211ના લેવલ પછી જો પાણીનું લેવલ વધે ત્યારે જ આપણે પાણી છોડી શકીએ છીએ. વીજળી કનેક્શન આવી ગયું છે અને વીજ સપ્લાય ઉપર તમામ પંપોના ટ્રાયલ લઈ લીધા છે.